મુકુંદભાઈ, હવે આપણે નક્ષત્રની વાતચીત કરી રહ્યા છે, સાથે સાથે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તેની પણ શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ 2 રાશિ. દર્શક મિત્રો, વાત કરીએ પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ઘરેલું જીવનની અંદર તમને સારું સુખ મળી શકે અને સ્ટોક માર્કેટની અંદર તમને આજે સારી સફળતા મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. રોકાયેલા કામકાજની અંદર આજે તમને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળે અને મિત્રોના સહયોગથી પણ આજે તમને સારો લાભ મળી શકે એમ છે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરી સૂર્યનારાયણના મંત્રના જપ કરો. અવશ્ય તમને વિશેષ લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો હવે વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સાથી કર્મચારી વર્ગથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે. સંપત્તિને લગતા કામકાજની અંદર ઉકેલ આવી શકે અને સ્વાસ્થ્ય બાબતે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કામકાજની અંદર ફાયદો થઈ શકે, તમારું મન પ્રસન્ન થઈ શકે અને તમારે વિશેષ માત્રામાં સારો લાભ જોતો હોય તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની ઉપાસના અવશ્ય કરો. તમારા કુલદેવીના મંત્રના વિશેષ જપ કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, નક્ષત્રની વાતચીત આગળ વધારે તે પહેલા જાણી લઈએ મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજના દિવસની અંદર તમે તમારા સ્વભાવને અવશ્ય સરળ બનાવી શકશો. આજે મિત્રોની મદદથી તમારા કામકાજની અંદર સરળતા રહેતી જણાય. જૂના સંબંધોથી તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે અને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કયો ઉપાય કરવો? આજે બની શકે તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. અને હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. કોઈ નજીકના સંબંધીનો તમને સુંદર મજાનો સહયોગ મળતો જણાશે. આજના દિવસની અંદર નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાય. કરેલા કામ અવશ્ય તમને સફળતા આપી શકે અને સંપત્તિને લગતા કામકાજની અંદર પણ તમને સારો સહયોગ મળી શકશે. કર્ક રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ખાસ કરીને તમારા કુલદેવીની ઉપાસના કરજો. તમારા કુલદેવીના મંત્રના જપ કરજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. જય ગણેશ. વિરામ બાદ દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા આપણી સાથે જોડાયેલા છે. મુકુંદભાઈ, હવે વાત કરી લઈએ સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. દર્શક મિત્રો, વાત કરીએ આપણે પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સામાજિક પ્રસંગોની અંદર આજે તમારે હાજરી આપવી પડી શકે એમ છે. કોઈ પણ કામ એમાં ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. મિત્ર સાથે મતભેદ રહેશે, પરંતુ મિત્ર સાથેના મતભેદને ટાળવા એ પણ તમારે બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગને નવી તકો મળી શકે, પરંતુ સમજી વિચારીને નિર્ણય લેવો બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો તમારા ઈષ્ટદેવના મંત્રના જપ કરો. વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ દર્શક મિત્રો કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કોઈ પણ રોકાણ માટે આજે ઉત્તમ સમય નથી. મિત્રોના સહયોગથી તમારા રોકાયેલા કામકાજની અંદર અવશ્ય તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર નોકરીની અંદર મહેનતના પ્રમાણમાં તમને ઓછું ફળ મળી શકે અને તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો તમારે બહુ જ જરૂરી છે. કન્યા રાશિવાળા જાતકોને વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટ દેવતાના મંત્રના જપ કરો અને એની સાથે સાથે ગરીબને ભોજન કરાવો. વિશેષ તમને લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજના દિવસની અંદર માનસિક અશાંતિ થોડી ઘણી તમને રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. પરિશ્રમ પછી ક્યાંક ને ક્યાંક તમને આજે વધારે પરિશ્રમ થતો હોય એવું લાગે, પરંતુ ફળ ઓછું મળી શકે. ખોટા ખર્ચા ઉપર આજે કાબુ રાખવો બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર
ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ દર્શક મિત્રો 8મી રાશિ, જેને આપણે વૃશ્ચિક રાશિ કહીએ છીએ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ. સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહે. આવકની અંદર આજે થોડો ઘણો ઘટાડો તમે જોઈ શકો ને તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર તમારે નિયંત્રણ રાખવું બહુ જ જરૂરી છે. ધાર્મિક કાર્યથી તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કોઈ નિર્ધન ગરીબ વ્યક્તિ હોય ને, આવા વ્યક્તિને ગ્રોસરીનું દાન કરો, અનાજનું દાન કરો. વિશેષ તમને લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, બિલકુલ મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત દર્શક મિત્રો ધન રાશિની કરીએ એ પહેલા વહેલા ખાસ કરીને આપણા જીવનમાં વિશેષ પ્રભાવ નક્ષત્ર તો પાડતા જ હોય, પણ વાત હવે ધન રાશિની જ કરી લે. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પ્રવાસ પર્યટનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. ખોટા વિચારોથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર સુખમાં વધારો થાય અને ભાગીદારીની અંદર તમને સારો સહકાર પણ મળી શકે. આજના દિવસમાં ગાય માતાની સેવા કરજો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. ભાઈ ભાંડુઓ સાથે મનમેળ આજે રહેતો જણાશે. નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર આજે થોડી ઘણી અનુકૂળતા રહેતી જણાય ને યાત્રા પ્રવાસથી તમને સુંદર મજાનો લાભ મળી શકશે. નવા કામ કરવાની તક અવશ્ય તમને મળી શકે ને મકર રાશિવાળા જાતકોએ આજના દિવસમાં વિશેષ લાભ જોઈએ છે તો આજે બની શકે તો તમારા પરિવાર સાથે કોઈ ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જાઓ, વિશેષ ફાયદો રહેશે. જય ગણેશ. જોડાયેલા છે મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ઘર ખર્ચની અંદર આજે તમને વધારો થતો જોવા મળી શકે એમ છે. ભાગ્યનો સાથ ઓછો મળશે પણ મહેનત વધારે કરજો, કારણ કે કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. આપણે કર્મ કરવાના છે, ફળની આશા રાખ્યા વગર, એટલે વિશેષ માત્રામાં આગળ તમને સફળતા મળતી જણાય. પાચન શક્તિ આજે મંદ રહેશે, એટલે આજના દિવસની અંદર ખાનપાનમાં પરેજી રાખજો. પરિવાર સાથે થોડા ઘણા મતભેદ થઈ શકે ને આ મતભેદને દૂર કરવા માટે આજના દિવસની અંદર બની શકે તો તમારા કુલદેવીના મંત્રનો જપ 108 વાર કરજો, વિશેષ લાભ મળશે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે ને વડીલ વર્ગથી તમને સારો લાભ પણ મળતો જણાશે. મિષ્ટાનમાં આજે રુચિ તમારી વધશે. કામકાજમાં થોડો ઘણો વિલંબ પણ તમે જોઈ શકશો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય આ મંત્રનો 108 વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી બેટર. લાભ તમને મળતો જણાશે. જય ગણેશ.